અહીંયાથી જે પસાર થવાની કોશિશ કરશે તો તેમાં આગ લગાવી દેવામાં આવશે। આપને અમે આ નકશાના માધ્યમથી બતાવીશું કે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, આ તરફ ઓમાન છે, આ તરફ ઈરાન છે, સાઉદી અરબ છે અને આ બધાના જ જહાજો છે એ અહીંયાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તરફથી અહીંયાથી પસાર થઈ રહ્યા છે। ત્યારે જે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, આ જે રસ્તો છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે અને એટલે જ આજે બીજા દેશોના જે જહાજો છે અહીંયાથી હવે નહીં જઈ શકે અને નહીં જઈ શકે એટલે એક મોટું નુકસાન થશે અને જો ત્યાંથી તેઓ પસાર થવાની એટલે કે આ જે એક્ઝેક્ટ અહીંયા જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આવેલું છે, જો અહીંયાથી કોઈ પણ જહાજ પસાર થવાની કોશિશ કરશે તો આગ લગાડી દેવામાં આવશે એવી ઈરાને ચેતવણી આપી છે। આ જંગ વચ્ચે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તેને સંપૂર્ણપણે બંધ કરી દીધું છે અને અહીંયાથી ઘણા બધા જે જહાજો છે, બીજા દેશના જે ખાડી દેશોના જે જહાજો છે અહીંયાથી પસાર થાય છે અને આ જ એક રસ્તો છે કે જ્યાંથી જહાજોને પસાર કરવામાં આવે છે। કોઈ પણ વસ્તુનું આયાત નિકાસ થતું હોય છે જહાજ મારફતે તો અહીંયાથી જાય છે। ત્યારે હવે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાથી ઘણું બધું નુકસાન બીજા ખાડી દેશોને થઈ શકે છે। તો આપ જુઓ આ જે જંગ છે, આ જંગની વચ્ચે આજે ઈરાનનું જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તેને બંધ કરી દેવામાં આવ્યું છે।